મમ્મીના વટલી જો આ મમ્મીના વટલી પણ મમ્મી પણ તું નહીં બોલી મમ્મી ગાઈ કરતે હે પ્યાર હમ વાહ વાહ દૂસરે સે લીએ બેકરાર હાવ ટક ટક ટક. હેલો ગાઈસ વસા ફેમિલીમાં તમારું સ્વાગત છે. તો ગાઈસ આજે તમારા માટે એકદમ મસ્ત વ્લોગ બનાવો છે, એકદમ મસ્ત, તમારું દિલ ખુશ થઈ જાય. તો વ્લોગમાં એન્ડ તક બની રહેજો. તો ગાઈસ બધાથી પહેલાં હું મારી વાઈફને લઈ આવું કારણ કે જોબ કરે છે. તો ગાઈસ જોબ કરે છે એટલા માટે લેવા તો જવું પડશે. 12 વાગ્યા છે, 12 વાગે મારી વાઈફ છૂટી જાય છે. તો બસ એને લઈને આવું એટલે મસ્ત વ્લોગ શૂટ કરે. આજે તમે એન્ડ તક રહેજો વ્લોગમાં, એન્ડ તક તમારા માટે સ્પેશિયલી કંઈ લાવતા છે, તમને બસ સાવ લાગશે. તો ગાઈસ એન્ડ તક બની રહેજો. એટલે ચાલો આપણે મારી વાઈફને લેવા જઈએ. ચાલો પટી ગયું. તો ગાઈસ મારી વાઈફ અને મારી મમ્મી શું કામ કરતા છે જુઓ. ચોખા અને ઘઉં સમારે છે અને ચોખા જ છે ગાઈસ. જો તો મમ્મીને વાઈફ તો કામ કરે છે, પછી થોડી હોય ને પછી આપણે ગેમ રમવા છે ગાઈસ. ગેમ તો એ ગેમમાં એટલી મજા આવશે, સબર રાખજો, થોડો સબર રાખજો. બસ થોડી વાર આપણે ચાલુ કરીએ. મમ્મીને વાઈફનું કામ પતી જાય ને તો આપણે થોડીક હોય ને ચાલુ કરીએ આપણે કે તમારા માટે આજે શું છે ગેમ. તમને પણ મજા આવશે, મને પણ મજા આવશે ગાઈસ. તો તમે બ્લોગમાં બની રહેજો, બસ મજા છે. તો આપણે થોડી વાર આપણે ચાલુ કરીએ આપણે. તો ગાઈસ હવે આપણે મસ્ત ગેમ રમવાના છે ગાઈસ. ગેમ તમને કાલના કહેતો હતો કે ગેમ રમવાના છે. તો ગાઈસ આપણે આ ગેમ રમવાના છે તો મજા આવી જશે ગાઈસ. એ હવે તમને થોડા ટાઈમમાં ખબર પડી જશે કઈ ગેમ છે. મારી મમ્મી પણ રેડી થઈ ગયેલી છે, 3 જણા થઈને રમવાના છે. તો ગાઈસ હવે આપણે ચાલુ કરીએ આપણી ગેમ. તો સ્ટાર્ટ નાવ. તો ગાઈસ હવે રેડી થઈ ગયેલા છે બધા જ, હું, મારી મમ્મી ને મારી વાઈફ. તો હવે સ્ટાર્ટ કહું છે. હવે તમને ગેમનો રૂલ સમજાવી દઉં. તો ગાઈસ હવે શું કહું છે, આમાં જે ચિઠ્ઠીમાં જે લખેલું હોય ને તે કરવાનું હોય. જેમ કે મમ્મીનો વાળા આવ્યો તો હું એમ કરીને એમ નીચે નાખી દેવા, એમ કરીને નીચે નાખી દેવા. તો મમ્મી આમાંથી એક ચિઠ્ઠી ઉપાડશે ને એમ ખોલીને બોલશે. આ બે છે ને મમ્મીને વાઈફ બે એક ટીમમાં રહેશે ને હું એક આખો અલગ રહે. આમ 2 જણા જૂથ છે, આ 2 જણ જૂથ છે. તો મમ્મીને વાંચતા નથી આવડતું ને એટલે વાઈફને રાખી છે સાથે, બરાબર. તો તમારા બેમાંથી જે બી અંદર ચિઠ્ઠીમાં જે લખ્યું હોય ને તમારા બેમાંથી કોઈ બી કહી ના આપવાનું, બરાબર. ઓકે. ઇંગ્લિશમાં લખેલું છે પણ તને ખબર પડી જાય. ઓકે આવડી જાય તને સિમ્પલી ખબર પડી એને લખેલું છે, બરાબર મમ્મી? બરાબર. રેડી સ્ટાર્ટ. તો ગાઈસ બીજી વાત કે આપણે જે ચિઠ્ઠીમાં જે લખ્યું હોય ને જે કહેવા માટે કે ગાયન ગાવા માટે કે કરવા માટે એને 30 સેકન્ડ આપવાના વિચારવાના. 30 સેકન્ડ અંદર નહીં બોલે તો ગાઈસ એ 1 પોઈન્ટ હારી ગઈ. મતલબ 1 પોઈન્ટ એનો જતો રહ્યો કહેવાય. ને પછી મારો વાળો તો મેં પણ નહીં કર્યું, 30 સેકન્ડ નહીં જવાબ આપ્યો, 30 સેકન્ડની અંદર જવાબ નહીં આવ્યો તો પછી મેં પણ હારી ગયો કહેવાય. એટલે લગભગ 3 વખત આવું, 3 વખત એકબીજા 3 વખત વાળો આવશે. તો 3 માંથી 2 વખત કર્યું તો પાસ, 2 વખત ફેલ થયો, 3 માંથી 2 વખત તો ફેલ. તો ચાલો સ્ટાર્ટ કરીએ આપણે. તો ગાઈસ હવે આપણે ગેમ સ્ટાર્ટ કરીએ. તો ચાલો મમ્મી હટિયા. તો ચાલો બરાબર જોઈને ચોઈસ કરજો, બરાબર, કોઈ ચીટિંગ નહીં. તો ગાઈસ હવે મારી વાઈફે જોઈ લીધું છે ને મમ્મીનું નાટક ચાલુ. શું આવ્યું? તમારું મોસ્ત જમવાનું ડીશનું કઈ છે? તમારી મસ્ત જમવાની ડીશ કઈ છે? તો કઈ છે અમે તમારી બેની? મીઠીની ભાજી ને દાળ ભાત. બીજી કોઈ? બસ મુઠિયા ઢેબરા. બીજી? ગાજરનો હલવો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગુજરાતી થાળીમાં. ઓકે તો ચાલો આપણે ગાઈસ તો આપણે શું કહીએ મતલબ 3 માટે એક સવાલ, મતલબ ના પહેલો સવાલ સાચો પડ્યો, બરાબર. તો હવે આ પાછી મૂકી દેવું ના આ ચિઠ્ઠી કરી લાવો ગાઈસ.
ચિઠ્ઠી સાઈડમાં મૂકી દો. તો ચલો હવે આમાં મૂકો. હવે મારો વાળો. ગાઈસ હવે મારા હસબન્ડનો વારો છે. જોઈએ એમને તો ચાલો કેવું છે. લાખ હવે ગાઈસ કયું લેવામાંથી મમ્મી ટાઈમ ચાલુ કરો. ટાઈમ ચાલુ કરવાનો. ચલો શરૂ. તમારું કયું યર્સમાં લગ્ન થયા હતા? ઓ માય ગોડ, કયા યર્સમાં લગ્ન થયા હતા? 15 સેકન્ડ પૈસા ગાઈસ. 15 સેકન્ડ. તમારા કયા યર્સમાં લગ્ન થયા? આઈ થિંક 2024. સાચું જવાબ. ગાઈસ 2024માં લગ્ન થયેલા અમે. ઓકે. અને મમ્મીના લગ્ન, મમ્મી તારા લગ્ન ક્યાં થયેલા? સેકન્ડ થઈ ગયેલી આઉટ. સેકન્ડ થઈ ગયેલી છે. મેં જીતી ગયેલો. હું જીતી ગયેલો છું. ચાલ આમાં હું લખેલો ખાલી ગાઈસ, તે તમારા કયા યર્સમાં લગ્ન થયા હતા? 2024. સિમ્પલ. ચાલ લાવ. હું તારા કયા યર્સમાં લગ્ન થયેલા? મારા તો કોઈ મુહૂર્ત જ નહીં હતું ને કોઈ બાબન જ નહીં હતું, કોઈ હતું નહીં મારે તો શું કરે, મુહૂર્ત બી નહીં ખબર. ગાઈસ મેં આટલો મોટો થયો પણ મારી મમ્મીના કયા યર્સમાં લગ્ન થયા મને ખબર નથી. હજુ તક નહીં ખબર. મને ખુદને ખબર નથી કે તને શું ખબર હોવાની લે. તો ગાઈસ હવે ચાલો મમ્મી લાખ હવે ટાટા મારા વાળો. ચલો હું ફટાફટ ઉઠાઈ લઈ. ઓ ગાઈસ મમ્મી જો કેવું કરે જો. કઈ આવ્યું? ટાઈમ સ્ટાર્ટ થયો. સનમ તેરી કસમ મૂવીનું નામ. સનમ તેરી કસમ મૂવીનું નામ. મૂવી કા સોંગ. મૂવી સોંગ બોલ જલ્દી. 11 સેકન્ડ થઈ ગયા. આ મૂવી કગરા કાઈ મને તો આવડતું નહીં. ઓ સનમ તેરી કસમ. 22 સેકન્ડ. 25 સેકન્ડ. ઓ 28 સેકન્ડ. તું ગઈ. હારી ગઈ ગાઈસ. હારી ગઈ. ઓ સનમ તેરી કસમ. મમ્મીને વોટ લેજો. આ મમ્મીને વોટ લે. સનમ તેરી કસમ. હા આજે તું નીચે સોંગ. ઓ પણ તું નહીં બોલી. મમ્મી ગાઈ મમ્મી ના વંડે એક જ કહેવાય. એવું નહીં ચાલે ભાઈ, અમે જીતી જા. મેં કાઢનું તો કાંઈ કાઢ્યું કે મમ્મી વગાડી એટલે ગઈ. અને પણ મને યાદ જ નહીં આવતું. ચલો લાવો. કયા યર્સમાં રહીશું પેલા એટલે વિચાર. ચાલ આઈડી ચિઠ્ઠી મૂકી દે. કઈ લખી છે? રાખી દીધી. આઈડી યાદ છે. શું છે જો એરી છે. ના ચાલ મૂકી દે. પાવી હોટી ચિઠ્ઠી ઉઠ. તો ગાઈસ હવે મારો બીજો વાળો છે. મમ્મી અમને નહીં ચાલો ના. મેં ચિઠ્ઠી વાંચ્યું પછી નહીં જવાબ તારે. તમારું ડ્રીમ શું છે? શું કરવા માંગો છો લાઈફમાં? મમ્મીએ ટાઈમ બી ચાલુ કરી લખો ગાઈસ. તમારું ડ્રીમ શું છે ને શું કરવા માંગો છો લાઈફમાં? મેં એક યુટ્યુબર બનવા માંગુ છું ગાઈસ. યુટ્યુબર. ઘરમાં સુખ શાંતિ જોઈએ. યુટ્યુબર એક મારો પર્સનલ લાઈફ હોવું જોઈએ જે મારી લાઈફ મતલબ મારા જે મારું પરિવાર એને ખુશ કરી શકે. અને બસ એક ઘર મસ્ત હોવું જોઈએ ને એક ગાડી બસ. ટાઈમ અપ. કમ્પ્લીટ જવાબ આપી દીધો. કમ્પ્લીટ 30 સેકન્ડ ગાઈસ જવાબ આપી દીધો. નથી આવી. ઓકે લાઈફમાં એટલું તો હોવું જોઈએ. એક ઘર, સુખ પરિવાર ને એક ગાડી બસ આટલું હોવું જોઈએ બસ. ચલો હવે ગાઈસ મેં જીતી ગયો અને તમે જીતો નથી. આ લોકોનું છેલ્લે આડી છે એટલે હારી ગયા ગાઈસ. બાબુલ કી દુઆ તું લેતી. ગાઈસ બધી ગેમમાં ગાઈસ આવે. બધી ગેમમાં આવે. ચલો પહેલા કેવું હોય તો ગાઈસ હવે 4 ચિઠ્ઠી થઈ જાઓ. ચલો હવે મારો 4 ચિઠ્ઠી થઈ. આ 4 હવે મેં ચિઠ્ઠી ઉઠાવું, તું નહીં ઉઠાવતી, ખાલી તું વાંચજે જ આવે ખાલી. જો મેં ગાયન ગામ લે. ગાઈસ હવે તો ગાઈસ હવે મમ્મીનો અને વાઈફનો ત્રીજો વાળો છે. તો ચિઠ્ઠી બી પહેલાં લખી દીધી છે. ચિઠ્ઠી મારી વાઈફનો મૂડ ઓફ થયું કેમ કે અડી ગયેલી છે એક વખત ને એક વખત જીતેલી છે અને ત્રીજો વાર છેલ્લો વાળો છે. શું લાગે જીતે ભાઈ?
જો નહીં આવડે એટલે અહીંથી ટાઈમ સ્ટાર્ટ થઈ જાય. તમારા જમાનાનું કોઈ પણ મૂવીનું સોંગ ગાઓ મમ્મી. જો મમ્મી તાળે ગાવાનું હોય ને મારી વાટામાં મારી વાટામાં તાળે ગાવાનું હોય તાળા ગાઈને ગાવું હોય ને તો તાળા જમાવાનું ને પછી તાળા ગાવ એટલે તાળા જમાવાનું આવી જાય. પહેલી જ વાત, છેલ્લી વાત. મમ્મી गाने हाँ। दूसरे से ओह करते हैं प्यार हम, वाह वाह, दूसरे से लिए बेकरार हम, टक 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 से काटते फिरना पड़ेगा हम प्यार तैयार हम. ओके गाइस, जीटी ताई हापू તારી સાસુમાં જીટી જમે બરાબર ને. તોલકુની વગાડ ચાલ આવે તારો નંબર. ગાઈસ હવે છેલ્લે વાળો માળો મમ્મી લોકો બી 3 માંથી 2 જીતા. હવે મેં 3 માંથી 2 તો જીતી ગયેલો છે પણ ત્રીજી વાર બી ટ્રાય કરું. આ મેચ ધ્રુવ જાય છે કે પછી કોણ વિનર બને છે જોઈએ. ચાલો 1 2 3 સ્ટાર્ટ. કહી લેમ ગાઈસ ફાઇનલી આપણે ચિઠ્ઠી ચોઈસ કરી લે. દિલ વાલે દુલ્હનિયા મૂવીનું સોંગ. दिल वाले दुल्हनिया ले जाएंगे दिल वाले दुल्हनिया ले मैं ના રે ભાઈ એવું નહીં, ના ચીટિંગ સાથે મમ્મીએ ગાડેલું. ના ના દિલ વાલે દુલ્હનિયાનું સેકન્ડ दिल वाले दुल्हनिया પછી એલું ગાયન છે ની મમ્મી આપણે નહીં કહેવાનું, આપણે હારી જવું પછી. આપણે આવી ગયો હારી ગયો યાર. હારી ગયા. ચાલો આઉટ. ગાઈસ આ છેલ્લું મેં હારી ગયો. દિલ વાલા દુલ્હનનું સોંગ કયું છે મેં ભૂલી ગયો. મમ્મીએ ગાડું કે સાચું દિલ વાલા દુલ્હન પણ મારા દિમાગમાં આવ્યું નહીં ગાઈસ. તો ગાઈસ આ મેચ ઢોમાં જાય છે. મમ્મી લોકો 2 જીતા, મેં બી 2 જીતો એટલે આ મેચ ઢોમાં જાય છે. ચલો મારો તો નંબર ગાઈસ આ ગેમ કેવી લાગી તમે મને કહેજો બ્લોગમાં. તો જેટલું બનતી કોશિશ અમે તમને બતાવ્યું છે. આંટી બી સારી ગેમ લાવો ને અમે મમ્મી આંટી બી સારી ગેમ લાવું ને આપણે. હા ચાલ તમે મને સપોર્ટ કરજો ને તમને પણ કોઈ નવી ગેમ આવે હા. તો અમને કમેન્ટ કરજો, અમે એ ગેમનો અમે ચેલેન્જ એક્સેપ્ટ કરીશું. ને ગાઈસ બીજી વાત એ કે ગાઈસ અમારા બ્લોગ ગમે તે બે પણ અમે ગાઈસ બ્લોગમાં અમે બહુ મહેનત કરે guys. મહેનત કરીએ છીએ. હા અને મારી મમ્મી કેટલા દિવસથી બ્લોગમાં નહીં આવતી, એટલે કામમાં હતી. તો હવે કાલે મારી મમ્મી એક નવી ગેમ લઈને આવી. તો નવી ગેમ લઈને આવે ને કાલે હા નવી ગેમ લે મેં જો મારી મમ્મીને મારી વાઈફ કાલે એક નવી ગેમ લઈને આવે. જો વાઈફને ઊંઘ જ આવ્યા કરે એટલે એની ટાઈમ એન્જોય કરે. તો ગાઈસ ચાલો નેક્સ્ટ વ્લોગમાં મળીશું. આઈ હોપ આ વ્લોગ તમને પસંદ આવે ને ગાઈસ અમને સપોર્ટ કરતા રહેજો. નવા સબસ્ક્રાઈબરો અમને સપોર્ટ કરજો અને નવા સબસ્ક્રાઈબ જે આવે તો અમને સબસ્ક્રાઈબ કરતા જજો. નેક્સ્ટ વ્લોગમાં મળીશું વસાવા ફેમિલી. ચાલો બાય બાય.